બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે વાત કરી હતી કે વાયુ અવસ્થા ધરાવતા પદાર્થો હોય તો વાયુ અવસ્થા ધરાવતા પદાર્થોને એમાં શું ગુણધર્મો હોય અને ભૌતિક અવસ્થા ઘન પ્રવાહી અને વાયુ એ ત્રણેયની અંદર તાપમાનની શું અસર થાય એ વિશે આપણે જોયું। આજે આપણે એનાથી થોડા આગળ વધીએ। આપણે સૌપ્રથમ શીખ્યા કે કોઈ પણ પદાર્થ હોય એના બે પ્રકારે ભાગ પડશે, એક ભૌતિક અવસ્થા અને એક રાસાયણિક લાક્ષણિકતા। તો ભૌતિક અવસ્થા આપણે ત્રણ ઓલરેડી જોઈ ચૂક્યા, ઘન, પ્રવાહી અને વાયુ। આ ત્રણ ભૌતિક અવસ્થા આપણે જોઈ લીધી, બરાબર। હવે આપણે શરૂઆત કરીએ રાસાયણિક લાક્ષણિકતા। રાસાયણિક લાક્ષણિકતા હવે સમજો। રાસાયણિક લાક્ષણિકતાની અંદર મુખ્ય રીતે ત્રણ ભાગ પડશે। કયા ત્રણ ભાગ પડશે? તો તત્વ, સંયોજન અને મિશ્રણ। આ વિડિયો લેક્ચરની અંદર આપણે ત્રણે ત્રણ અત્યારે જ કવર કરીશું, બરાબર। તત્વ શું છે, તત્વની ડેફિનેશન શું છે, તત્વ કોને કહેવાય એ બધું સમજીશું। એ જ રીતે વાત કરીશું સંયોજનની અને એ જ રીતે વાત કરીશું મિશ્રણની। ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે રાસાયણિક લાક્ષણિકતામાં। ફર્સ્ટ છે તત્વ। ચલો તત્વ વિશે વાત કરીએ। હવે સમજો બેટા, શરૂઆત કરું પહેલા હું ટાઇટલ આપી દઈશ અહીંયા। ચલો હવે આપણે તત્વ વિશે સમજો। જે તત્વ પહેલા કોને કહીશું? તમે સપોઝ માની લો કે તમે એક ગ્લાસની અંદર, તમને જસ્ટ એક્ઝામ્પલ આપો, એક ગ્લાસની અંદર અથવા એક પાત્રની અંદર આપણે પાણી ભર્યું। શું ભર્યું? પાણી, H2O। હવે સમજો બેટા, તો આ ગ્લાસની અંદર પાણી ભર્યું તો બધા જ કણો અથવા બધા જ પરમાણુઓ શેના હશે? તો કે પાણીના મતલબ કોના? હાઇડ્રોજન અને ઓક્સિજનના। એ જ રીતે ધારો કે કોઈ એક પદાર્થમાં હું બધા જ ઓક્સિજનના અણુઓ ભરું, બધા જ શું ભરું? ઓક્સિજન। સમજો બેટા, તો આ પદાર્થની અંદર બધા જ કયા થઈ ગયા? ઓક્સિજનના અણુ થઈ ગયા, પરમાણુ થઈ ગયા। એ જ રીતે હું કોઈ બીજા પાત્રની અંદર અથવા બીજા કોઈ કમ્પાર્ટમેન્ટની અંદર બધા હાઇડ્રોજન ભરું, તો આ જે પાત્ર બન્યું શેનાથી બનેલું હશે? કે હાઇડ્રોજનથી। આ શેનાથી બનેલું? કે ઓક્સિજનથી। તો અહીંયા એનો અર્થ શું થયો કે જ્યારે કોઈ પણ પદાર્થ એક જ પ્રકારના તત્વોથી બનેલું હોય અથવા એક જ પ્રકારના પરમાણુથી બનેલું હોય તો તેને શું કહેવાય? તત્વ કહેવાય। ખ્યાલ આવ્યો? ત્યાંની વ્યાખ્યા શું થઈ ગઈ? કે જે પદાર્થ એક જ પ્રકારના પરમાણુઓથી બનેલો હોય તે પદાર્થને તત્વ કહે છે। ખ્યાલ આવે બેટા? કોઈ પણ પદાર્થ હોય, XYZ કોઈ પણ પદાર્થ, પણ એમાં રહેલા બધા જ પરમાણુ કેવા હોય છે? તો તમને વિચાર આવવો જોઈએ, સર આમાં તો બે પરમાણુ છે, તમને એવું થવું જોઈએ, પણ બધા જ કયા છે? પાણીના છે, H2O છે, બધા જ પરમાણુ સમાન થયા। ઓકે, ચલો તત્વની આગળ જોઈએ સંયોજન। બહુ જ બેટા સહેલું છે એકદમ, આમાં કઈ લાંબુ સમજવાનું નથી, ખાલી તમે વ્યાખ્યા યાદ રાખશો તો પણ ચાલશે। ચલો હવે આગળ જોઈએ સંયોજન। આ પણ બહુ જ સહેલું છે। ચલો
હવે સંયોજનનો અર્થ શું થાય? તો સંયોજન મતલબ ભેગું કરવું. ધારો કે સમજી લો કે આ માર્કર છે, તો આ માર્કર કેવી રીતે બન્યું? તો કે અંદર એને ઢક્કન છે, એનું કવર છે, એની અંદર ઇંક છે, એની અંદર પોઈન્ટ છે. તો આટલા બધા અલગ અલગ પાર્ટ્સ ભેગા કરીને શું બનાય? માર્કર. ધારો કે તમે સમજો કે તમે કોઈ પણ પદાર્થ જુઓ, ધારો કે તમે કોઈ પણ પદાર્થ જુઓ, ધારો કે કોઈ ડબ્બી હોય, કોઈ ડબ્બો હોય, બરાબર? તો એના બધા જ પાર્ટ્સ કેવા હોય? અલગ અલગ. અને પછી બધા જ પાર્ટ્સ ભેગા કરીને બનાવ્યું હોય પર્ટિક્યુલર. તો ભેગું કરવું એનું બીજું નામ શું છે? સંયોજન. સંયોજન મતલબ ભેગું કરવું. સંયોજન મતલબ ભેગું કરવું, બરાબર? ચલો, તો એનો અર્થ શું થયો કે હવે સમજો બીજી વસ્તુ. તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ આપું કે એક પાત્રની અંદર મેં પાણી ભર્યું, હવે બીજા પાત્રની અંદર પણ મેં પાણી ભર્યું, અને ત્રીજા પાત્રની અંદર મેં આ બંને પાત્રનું પાણી ઠાલવી દીધું. સમજો હો. તો અહીંયા શું થયું કે આ બે પાત્રમાં ઓલરેડી પાણી જતું, બંને મેં ભેગા કર્યા, તો અહીંયા પણ પાણી જ આવ્યું, કશું નવું બન્યું ના. તો એનો અર્થ શું થયો કે જો એક જ પ્રકારના પદાર્થો ભેગા કરવામાં આવે તો સંયોજન બનતું નથી. તો એનો અર્થ શું થયો કે મિનિમમ પદાર્થ કેટલા હોવા જોઈએ? બે. પરંતુ હા, બે તો ખરી પણ જુદા જુદા. તો અહીંયા સમજો વ્યાખ્યા શું થઈ? બે કે બેથી વધુ પ્રકારના, બે કે બેથી વધુ જુદા જુદા પ્રકારના આપણે લખીએ, જુદા જુદા પ્રકારના પદાર્થો સંયોજાય જે પદાર્થ બનાવે તે પદાર્થને શું કહેવાય? સંયોજન. શું કહીશું? સંયોજન. અથવા બીજી વ્યાખ્યા લખીએ. હવે સમજો, તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે માની લો કે હાઇડ્રોજન કેવો પદાર્થ કહેવાય? તમે બધાને આપણે ખબર છે કે હાઇડ્રોજન કેવો પદાર્થ કહેવાય? તો હાઇડ્રોજન કહેવાય દહનશીલ. દહનશીલ મતલબ વિસ્ફોટક પદાર્થ. તમે અહીંયા માચિસ કઈ સળગાવો તો એકદમ ફૂટે. એની સામે ઓક્સિજન. તો ઓક્સિજન કેવો? દહન શામક, સોરી દહન પોષક. કેવો? દહન પોષક. મતલબ કે તમારે કોઈ પણ વસ્તુ સળગાવી હોય કે કોઈ પણ જગ્યાએ આગ લગાવી હોય તો તમારે શું જોઈએ? O2 જોઈએ, ઓક્સિજનની હાજરી જોઈએ. હવે હાઇડ્રોજન ને ઓક્સિજન બંને હું ભેગા કરી દઉં તો શું બને? H2O, પાણી. હવે વિચારો, દહનશીલ સળગી ઉઠે, દહન પોષક સળગવામાં મદદ કરે, પાણી આપણે શું કરીએ? ઓલવીએ. તેનો મતલબ એ શું થયું? દહન શામક. શું થયું? દહન શામક. તેનો શું થયું કે એકથી વિસ્ફોટ થાય, એક સળગાવવામાં મદદ કરે, જ્યારે બંને તમે ભેગા કર્યા તો દહન શામક મતલબ ઓલવવામાં કામ આવે. તો સળગવાનો ગુણધર્મ હતો અથવા સળગવામાં મદદ કરવાનો ગુણધર્મ હતો, એ મૂળ ગુણધર્મ શું થઈ ગયા? બદલાઈ ગયા, અને નવા ગુણધર્મ વાળો શું બન્યો? પદાર્થ બન્યો. તો એનો અર્થ શું થયો કે જ્યારે તમે બે કે બે થી વધુ પ્રકારના પદાર્થો સંયોજાઓ તે બનતા પદાર્થને સંયોજન કહેવાય. પરંતુ થશે શું કે જે બે પદાર્થ તમે ભેગા કર્યા એના મૂળ ગુણધર્મ શું થઈ જશે? બદલાઈ જશે. તો એવું લખી શકાય, અહીં સંયોજન પ્રક્રિયામાં પ્રક્રિયકો પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી અને નવા જ ગુણધર્મ વાળો પદાર્થ બનાવે છે, જેને સંયોજન કહે
चलो ख्याल आयो मतलब संयोजन में मिनिमम કેટલા પદાર્થ જોઈએ બે પદાર્થ ને બંને પદાર્થ એકબીજાથી કેવા હોવા જોઈએ અલગ હોવા જોઈએ ઓકે ચલો જોઈ લો ઓકે ચલો હવે સંયોજન પછી આવશે મિશ્રણ संयोजन પછી આવશે મિશ્રણ ચલો સ્ટાર્ટ કરીએ चलो मिश्रण જોઈએ હવે સમજો મિશ્રણ તો મતલબ તમને એ પણ ખબર છે કે ભેગું જ કરવાનું સંયોજનમાં તમે કીધું ભેગું કરવાનું મિશ્રણમાં ભેગું એવું કેવું સર તો જો મિશ્રણના બે પ્રકાર છે एक है समांग मिश्रण અને બીજું છે વિસમાંગ મિશ્રણ હવે સમજો બેટા સમાંગ મિશ્રણ કોને કહેવાય તો તમને ખાલી એક મસ્ત ઉદાહરણ આપું જો ધારો કે માની લો કે એક ગ્લાસની અંદર અથવા એક પાત્રની અંદર થોડું પાણી લીધું આપણે अथवा पानी भर्યું પછી એની અંદર આપણે લીંબુના ડ્રોપ્સ નાખ્યા અથવા લીંબુના નીચે બરાબર તો હવે બંને ભેગા થઈ ગયા હવે આપણે બંને જોઈશું કે આપણને ફક્ત શું દેખાશે પાણી જ દેખાશે ભલે ની અંદર લીંબુ હોય હું તમારી જોડે બે ગ્લાસ લઈને આવું કે એકમાં લીંબુ વાળું પાણી છે ને એકમાં લીંબુ વગરનું તમે મને કહો આમાંથી કયું લીંબુ વાળું ને કયું તમારે શું કરવું પડશે ચાખવું પડશે तो एनो अर्थ शुं के तमे चाख्या पछी तमने खबर पड़ी जोईने सीधी खबर पड़ती नथी जोईने फक्त शुं देखाय पाणी तो एनो अर्थ ए द्रावण कयुं कहेवाय एकरूप द्रावण कयुं कहेवाय बेटा एकरूप द्रावण विसमान मिश्रणनुं उदाहरण धारो के समजो के फरीथी हूँ पात्र लऊं फरीथी मैं पात्रनी अंदर पाणी भर्युं समझो बेटा हवे एनी अंदर पाणी भर्युं હવે એમાં હું નાખું લોખંડનો ભૂકો સમજો શું નાખ્યું લોખંડનો ભૂકો તો હવે સમજો કે અહીંયા મેં લોખંડનો ભૂકો નાખ્યો તમને દેખાશે દ્રાવણ એકરૂપ બનશે નહીં બંને ભાગ અલગ અલગ દેખાશે ખ્યાલ આવ્યો હવે બંને ભાગ અલગ અલગ દેખાયા તો તમે એને અલગ કરી શકશો તમે લોખંડનો ભૂકો નાખો તો તમે ગારણ ક્રિયા કે ફિલ્ટર વડે એને અલગ કરી શકો જ્યારે અહીં તો અલગ થવાનું જ નહીં एकरूप ज थई गयुं काई पाणी ज देखाशे तो एनो अर्थ शुं थयो के समांग द्रावण कोने कहेवाय के ज्यारे बे पदार्थोने मिश्र करवामां आवे त्यारे बंने पदार्थ मिश्र करवामां आवे त्यारे बनतु द्रावण एक रूप होय अथवा एक रूप देखाय तेवा द्रावण ने समांग मिश्रण कहे छे केवुं कहेशे समांग मिश्रण बराबर जेने द्रावण में रहेला घटकों ने छूटा पाड़ी शकाता नहीं ख्याल आयो चलो अहींया समझो एनाथी एकदम ऑपोजिट विसमान में तो शुं आवशे तो ज्यारे बे पदार्थों ने मिश्र करवामां आवे त्यारे बनतु द्रावण एक रूप न देखाय तेवा मिश्रण ने विसमांग मिश्रण कहे
ખ્યાલ આવ્યો? અને અહીંયા શું કીધું કે જેને દ્રાવણમાં રહેલા ઘટકોને છૂટા પાડી શકાતા નથી. જ્યારે અહીંયા શું થશે કે જેને અથવા જે દ્રાવણના અથવા જે મિશ્રણના ઘટકોને છૂટા પાડી શકાય છે તેવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે. ખ્યાલ આવ્યો? જોઈ લો બેટા એકવાર. મતલબ જે પદાર્થોને મિશ્ર કરવામાં આવે ને એકરૂપ દેખાય એ બધા શું કહેવાય? સમાંગ. એકરૂપ દ્રાવણ ન દેખાતો મિશ્રણ ન દેખાય તેને વિસમાંગ. સમાંગ દ્રાવણમાં રહેલા ઘટકોને અલગ કરી શકાતા નથી, ત્યારે વિસમાંગ દ્રાવણમાં રહેલા અથવા મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરી શકાય છે. બરાબર? જોઈ લો બેટા એકવાર. હવે આટલું રાખીએ. રાસાયણિક લાક્ષણિકતા સુધી આપણો પાઠ કમ્પ્લીટ થયો. હવે આવતા વિડિયો લેક્ચર ની અંદર આપણે એકમો જોવાના છે. આયુપીએસસી શું છે, આયુપીએસસી શું છે, એ બધું જ આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. બરાબર? થેન્ક યુ.